દાઉદી વોરા સમાજ દ્વારા ઈદ એ મિલાદ નિમિત્તે જુલુસ કાઢી ઉજવણી કરવામાં આવી। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગરના દાઉદી વોરા સમાજજનો દ્વારા ઈદ એ મિલાદની ઉજવણી અંતર્ગત ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇસ્લામ ધર્મના સંસ્થાપક હજરત મોહમ્મદ સાહેબનો જન્મ 571 ઈસવીસનના ત્રીજા માસમાં એટલે કે રબીઉલ અવ્વલની 12મી તારીખે અબ્રસ્તાનના મક્કા શહેરમાં થયો હતો। ત્યારથી મુસ્લિમ બિરાદરો દ્વારા તેઓના જન્મદિવસને ઈદ એ મિલાદ નબી તરીકે મનાવવામાં આવે છે। ઈદનો મતલબ ખુશી અને મિલાદુન નબીનો મતલબ નબીના જન્મની ખુશી એટલે કે તેમના જન્મદિને ઈદ એ મિલાદુન નબી તરીકે ઓળખવામાં આવે છે। ઈદ એ મિલાદ પર્વ નિમિત્તે છોટાઉદેપુર નગરમાં વસતા દાઉદી વોરા સમાજજનો દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે સમાજજનો દ્વારા વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી અને ત્યારબાદ યોજાયેલ જુલુસમાં દાઉદી વોરા સમાજના અબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા। નગરની દાઉદી વોરા મસ્જિદથી જુલુસ સ્કાઉટ બેન્ડમાં મધેની સુરાવલી સાથે નગરમાં ફર્યું હતું અને નગરના દરેક સમાજના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં શ્રદ્ધા, શાંતિ અને સમરસતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો।